ધોરણ 11 વિષય નામું એમાં આપણે હિસાબી સમીકરણ અંગેના દાખલા જોઈ ગયા. હવે પ્રેક્ટિસ વર્ક અંગેનો દાખલો વધારાના સમજ માટેનો એક્સ્ટ્રા જે આપણે નવનીતમાં પ્રેક્ટિસ વર્ક આપેલો છે. પ્રેક્ટિસ વર્કમાં નવનીત સ્વ અધ્યયન નો દાખલા નંબર 3નો પ્રથમ દાખલો. પ્રેક્ટિસ માટેના જે વધારાના દાખલા આપેલા છે એમાંથી પ્રથમ દાખલો કે નીચેના વ્યવહારોની આમનોંધ લખી હિસાબી સમીકરણ પર થતી અસર જણાવો. એમાં પ્રથમ વ્યવહાર ₹40,000 રોકડ લાવી મનસે ધંધો શરૂ કર્યો. તો આની આમનોંધ રોકડ ધંધામાં આવે છે રોકડ ખાતે ઉધાર ₹40,000. તે મનસ ધંધાનો માલિક ગણાય. માલિક ધંધામાં રકમ લાવે તો એ મૂડી ખાતે લખાય. તેથી જમા ખાતું થશે મૂડી ખાતું. તે મૂડી ખાતે. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. એક ધંધામાં રોકડ આવે છે તો મિલકતો બાજુ રોકડ નામની મિલકત વધશે કે રોકડ નામની મિલકત દર્શાવાશે. જ્યારે માલિક ધંધામાં લાવે છે તો માલિકની મૂડી તરીકે બીજી અસર સમીકરણ ઉપર મૂડી તરીકે દર્શાવાશે. દેવામાં ડેશ. પાકા સરવૈયાનો જુઓ. સરવાળો મિલકતોનો સરવાળો 40,000, મૂડીનો સરવાળો 40,000. દેવામાં ડેશ એટલે સમીકરણની બંને બાજુ એક સરખી રકમથી એનો સરવાળો થશે. આ પ્રથમ વ્યવહાર હિસાબી સમીકરણ ઉપર થતી અસર. બીજો વ્યવહાર જુઓ. બીજો વ્યવહાર નંબર 2 તારીખ પ્રમાણે નથી, વ્યવહારના નંબર પ્રમાણે આપેલા છે. ₹10,000નો માલ ખરીદ્યો, કાંઈ નથી કીધું એટલે રોકડ ખરીદી તરીકે ખરીદ ખાતે ઉધાર ₹10,000. તે રોકડ જાય તે રોકડ ખાતે 10,000. પ્રથમ ખરીદી તરીકે નોંધ કરી. રોકડ વ્યવહાર કાંઈ ઉલ્લેખ નથી તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખરીદ ખાતે ઉધાર એટલે ધંધામાં માલ સ્ટોક નામની મિલકત આવશે તો સામે રોકડ ખાતું જમા થયું એટલે ધંધામાંથી એટલા રૂપિયા રોકડા ચૂકવ્યા રોકડ જાય છે. તો બંને અસર મિલકતો બાજુ માલ સ્ટોક નામની મિલકત 10,000થી દર્શાવાશે. જ્યારે રોકડ નામની મિલકત રોકડ અગાઉ જોઈએ રોકડ 40,000 હતી, એમાંથી 10,000નો માલ ખરીદ્યો એટલે એટલી રોકડનો ઘટાડો થયો 10,000 એટલે હવે રોકડ રહેશે 30,000. આમ મિલકતોનો સરવાળો 40,000. જ્યારે મૂડીમાં કોઈ ફેરફાર નથી, મૂડી જે હતી એના એ જ છે, એમાં કોઈ વધારો નથી કે ઘટાડો નથી. જ્યારે દેવા પણ કોઈ દેવામાં ફેરફાર થયો નથી. હવે સરવાળો કરીએ. મિલકતોનો સરવાળો જે રીતે 40,000 થયો એ જ પ્રમાણે મૂડી અને દેવામાં જોઈએ તો મૂડીનો સરવાળો 40,000, દેવામાં કોઈ નથી. એટલે હિસાબી સમીકરણના બંને બાજુનો સરવાળો એક સરખી રકમથી થશે. જેટલી મિલકતો આવી એટલે મૂડી અને દેવામાં ફેરફાર. હવે ત્રીજો વ્યવહાર આપેલો છે. ₹500 મજૂરીના ચૂકવ્યા તો 500 ચૂકવ્યા એટલે ધંધાના ખર્ચ તરીકે મજૂરી ખાતે ઉધાર
ઉધાર ₹500 એટલા રૂપિયા રોકડા ચૂકવ્યા તે રોકડ ખાતે 500 આમ નોંધ મજૂરીના ચૂકવ્યા એ અંગેની આમ નોંધ મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે મજૂરી ધંધાનો ખર્ચ હોય તો મૂડી ઘટે એટલે એક અસર મૂડીમાં થશે બીજું એટલા રૂપિયા રોકડા ચૂકવ્યા રોકડ જાય છે એટલે બીજી અસર મિલકતો બાજુ રોકડમાં થશે એટલે આ વ્યવહારની હિસાબી સમીકરણ ઉપર બંને બાજુ ₹500થી ઘટાડો થશે એટલે માલ સ્ટોક ઉપર જોઈએ માલ સ્ટોક નામની મિલકતમાં કોઈ ફેરફાર નથી તો માલ સ્ટોકમાં જો કોઈ મિલકતમાં ફેરફાર ન હોય તો એની એ રોકડ આગળ હતી 30,000 જે રકમના ખાનામાં જે આપણે દર્શાવી હોય એ રોકડ 30,000 હતી એમાંથી ₹500 ખર્ચ પેટે ચૂકવ્યા તો ₹500 ચૂકવ્યા એટલા ઘટાડો એટલે રોકડ રહેશે 29,500 બીજી હવે કોઈ નથી મિલકતો બાજુનું બાકીની અસર હોય તો એની એક કિંમત એ દર્શાવાશે જ્યારે મૂડી ખર્ચ હોય તો મૂડી ઘટે તો આગળ જોઈએ મૂડી 40,000 હતી એમાંથી ખર્ચ કે ઘટાડો ₹500નો ઘટાડો થયો એટલે મૂડી થઈ 39,500 દેવામાં કોઈ ફેરફાર નથી હવે સરવાળો કરો મિલકતોનો સરવાળો માલ 10,000 રોકડ 29,500 એમ કરી મિલકતનો સરવાળો 39,500 એટલો જ સરવાળો મૂડીનો 39,500 લેવામાં ડેશ આમ બંને બાજુનો સરવાળો એક સરખી રકમથી થશે આમ ત્રીજો વ્યવહાર ત્યારબાદ ચોથો વ્યવહાર જુઓ ચોથો વ્યવહાર આપેલો છે ₹7,000નો માલ મૌર્યને 10,000માં વેચ્યો તો સૌપ્રથમ આપણે આમનો જ વેચાણ તરીકે મૌર્યને 10,000માં વેચ્યો એટલે ઉધાર વેચાણ તરીકે મૌર્ય ખાતે ઉધાર એની આમ નોંધ મૌર્ય ખાતે ઉધાર ₹10,000 જેટલા રૂપિયામાં વેચાણ હોય એટલી રકમ તે વેચાણ ખાતે આપણા વેચાણની આમનો 10,000નો માલ મૌર્યને વેચ્યો હવે જુઓ હિસાબી સમીકરણ ઉપર અસર માલ હતો 7,000નો તો માલ સ્ટોકમાંથી 7,000 બાદ પણ વેચાણ થયું 10,000માં એટલે આપણે મૌર્ય પાસે 10,000 લેણા થયા એટલે દેવાદારો તરીકે 10,000 તો 7,000નો માલ 10,000માં વેચ્યો તો 3,000 નફો થયો નફો હોય તો મૂડી વધી એટલે અહીંયા બંને બાજુ 3,000 રકમથી વધારો થશે મૂડીમાં એક મૂડીમાં 3,000નો વધારો જ્યારે મિલકતોમાં 3,000નો વધારો પણ કેવી રીતે માલ સ્ટોક 10,000 ઘટે જ્યારે માલ સ્ટોક 7,000 ઘટે જ્યારે દેવાદારો 10,000 વધે આ મિલકતો બાજુ વધારો થયો 3,000 તો સામે નફો હતો એટલે મૂડીમાં વધારો થયો 3,000 તો માલ સ્ટોક હતો આપણી પાસે માલમાં ફેરફાર થયો સૌ પ્રથમ જોઈએ તો માલ સ્ટોક નામની મિલકત 10,000 હતી તો 10,000 એમાંથી વેચાણ જેટલા રકમનો માલ વેચ્યો નહીં જેટલો માલ વેચ્યો હોય તો 7,000નો માલ વેચ્યો એટલે હવે ધંધામાં માલ સ્ટોક રહેશે 3,000 જ્યારે એ વેચાણ ઉધાર વેચાણ હોય તો દેવાદારો દર્શાવાશે તો એ 7,000નો માલ 10,000માં વેચ્યો એટલે મૌર્ય આપણા દેવાદાર થયા 10,000ના જ્યારે રોકડમાં કોઈ ફેરફાર નથી એટલે રોકડ જે હતી એ 29,500 તો 7,000નો માલ 10,000માં વેચ્યો તો 3,000 નફો થયો નફો હોય તો મૂડી વધી તો આગળ જોઈએ મૂડી 39,500 હતી વત્તા નફો થયો 3,000 તો 3,000 પ્લસ થશે તો હવે મૂડી રહેશે 42,500 આ બાજુનો હવે દેવામાં કોઈ અસર નથી સરવાળો કરો મિલકતોનો સરવાળો 42,500 જ્યારે મૂડી 42,500 અને દેવામાં ડેશ આમ બંને બાજુનો સરવાળો 42,500
500 થશે। આ ચોથો વારો। હવે ત્યારબાદ પાંચમો વ્યવહાર 2500 રૂપિયા દલાલીના મળ્યા એટલે રોકડા મળ્યા, આવક કહેવાય। તો આવક તરીકે નોંધ એટલી રોકડ આવશે। રોકડ ખાતે ઉધાર રૂપિયા 2500 તે દલાલી ખાતે 2500। તો આમ નોંધ થઈ ગઈ। રોકડ ધંધામાં આવે છે, રોકડ ખાતે ઉધાર તે દલાલી ખાતે। તો રોકડ આવે એટલે રોકડ શિલ્લક વધારો થશે। આગળ જોઈએ, રોકડ હતી 29,500। તો સૌ પ્રથમ અગાઉની રોકડ હતી 29,500 વત્તા આવક દ્વારા એટલી વધારો થયો, તો 2500 આવક થઈ તો 2500 ઉમેરાશે એટલે ધંધામાં રોકડ થશે 32,000। જ્યારે બાકી મિલકતોમાં બાકી કોઈ ફેરફાર નથી, એટલે જે મિલકત હતી એના એમ બાકીની। માલ હતો 3,000નો, એમાં કોઈ ફેરફાર નથી તો 3,000। દેવાદારો હતા 10,000ના, તો એમાં પણ કોઈ ફેરફાર નથી તો 10,000। આમ બાકીની મિલકતો બાજુની અસર થઈ ગઈ। હવે મૂડી, આવક દ્વારા મૂડી વધે, નફો કે આવક હોય તો મૂડી વધે, ખર્ચ કે નુકસાન હોય તો મૂડી ઘટે। તો દલાલીના મળ્યા એટલે 2500 આવક થઈ તો મૂડીમાં 2500નો વધારો થશે। અગાઉ જોઈએ તો મૂડી હતી 42,500, એમાં વત્તા આવક 2500 એટલે મૂડી થશે 45,000। દેવામાં કોઈ અસર નથી। હવે સરવાળો કરો। મિલકતોનો સરવાળો 32,000 વત્તા 3 35,000 વત્તા 10 એમ મિલકતોનો સરવાળો 45,000। મૂડીનો સરવાળો 45,000। દેવામાં કોઈ અસર નથી, દેવામાં ડેશ। આ પ્રમાણે છઠ્ઠો વ્યવહાર જુઓ। છેલ્લો વ્યવહાર, છઠ્ઠો વ્યવહાર 12,000નું ફર્નિચર કયા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું? ફર્નિચર ધંધાની મિલકત ગણાય અને કયા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું એટલે એટલું ઉધાર ખરીદ્યું। તો એક બાજુ મિલકત આવે છે, બીજી બાજુ કયા ઉધાર ખરીદ્યું એટલે દેવું, લેણદારો વધી। તો સૌ પ્રથમ આમનો 12,000નું ફર્નિચર કયા પાસે ફર્નિચર માર્ટ પાસેથી ખરીદ્યું? તો ફર્નિચર આવે તે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા 12,000 તે કયા ફર્નિચર માર્ટ ખાતે 12,000। એક ફર્નિચર નામની મિલકત વધી એટલે નવું કોઈ આગળ ફર્નિચર નામની મિલકત ન હતી, તો હવે ફર્નિચર નામની મિલકત દર્શાવીશું। તો ફર્નિચર બતાવીશું 12,000। બીજો કોઈ મિલકતમાં હવે કોઈ ફેરફાર નથી, તો બાકીની મિલકતોમાં કોઈ વધારો ઘટાડો કે એવો કોઈ ફેરફાર નથી, એટલે બાકીની જે મિલકત હતી એ પ્રમાણે નીચે ઉતારી દઈશું। તો રોકડ હતી 32,000, એમાં કોઈ ફેરફાર નથી તો રોકડ 32,000। માલ સ્ટોક હતો 3,000, એમાં કોઈ ફેરફાર નથી તો માલ સ્ટોક 3,000। દેવાદારો હતા 10,000, એમાં પણ કોઈ ફેરફાર નથી તો દેવાદારો 10,000। જ્યારે મૂડીમાં પણ કોઈ ફેરફાર નથી થયો તો મૂડી હતી 45,000। પણ આ ફર્નિચર ઉધાર ખરીદ્યું એટલે ફર્નિચર કયા ફર્નિચર માર્ટ આપણા લેણદાર થયા એટલે એટલા લેણદારો દર્શાવીશું। તો લેણદારો થશે 12,000 એટલે દેવા તરીકે એટલું દેવું વધ્યું। સરવાળો કરો, મિલકતોનો સરવાળો અને મૂડી અને દેવાનો સરવાળો। મિલકતોનો સરવાળો થશે 12,000 વત્તા 32,000 44,000, 44 ને 3 47 ને 10 57,000। મિલકતોનો સરવાળો 57,000, મૂડીનો સરવાળો 45,000 વત્તા દેવાનો સરવાળો 12,000। એમ મૂડી અને દેવાનો પણ સરવાળો મિલકતો જેટલો થઈ જશે। બસ આ પ્રમાણે આ વધારાનો દાખલો જે પરીક્ષામાં પૂછાય એ અંગેનો પ્રેક્ટિસ માટેનો દાખલો જે ચોપડીમાં નથી, સ્વ અધ્યયનની તમારે વધારાના પ્રેક્ટિસ માટેના દાખલા, એમાં હિસાબી સમીકરણનો દાખલો થઈ ગયો। ધ્યાન રાખજો।
સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. આ દાખલો સમજજો અને આવા દાખલાની વધારાની દાખલા માટેની પ્રેક્ટિસ કરજો. બસ એટલું જ.